કચ્છના સામખિયાળીથી અંબાજી સાંસ્કૃતિક પગપાળા યાત્રાનું શિવરી ખાતે ભવ્ય સ્વાગત. સામખિયાળી સંસ્કૃત વેદ વિદ્યાલય એવં ગૌશાળાના તપસ્વી પરમ પૂજ્ય સંત શ્રી ભગવદગીરી બાપુના સાનિધ્યમાં સામખિયાળીથી અંબાજી ધામ પાવન પગપાળા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિવરી ખાતે આનંદ ભુવનમાં રોકાણ કર્યું હતું. યાત્રા સાથે દરેક સમાજના ભાવિ ભક્તો સહિત 125 ઋષિકુમાર સહિત બ્રહ્મ સમાજના અગ્રણી પણ જોડાયા હતા. ગામે ગામે પણ યાત્રાનું ખૂબ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શિવરી ખાતે લાઈવ ડીજેના તાલે સામયું કરી માતા બહેનો સહિત વડીલો અને યુવાનોએ પૂજ્ય બાપુના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી. સાંજે આનંદ ભુવન ખાતે બાપુએ પ્રવચન આપ્યું હતું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. તેમજ ઉપસ્થિત સૌ માટે ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. રાત્રે સુંદર ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે આનંદ ભુવન ખાતે પૂજ્ય બાપુ અને ઋષિકુમારો દ્વારા 1000 આમળા સહસ્રાચન પૂજા કરી અને 125 ઋષિકુમારો પાઠાત્મક શતચંડી પાઠ કરી અને રાબેતા પગપાળા યાત્રા ચાલુ કરી રણાવડા ગામે પહોંચી હતી. સામાંબાતુ સરસ્વતી ભગવતી નિશેષ જાડ્યા સૌને જય ગિરનારી. આપ પરમ પૂજ્ય સંત શ્રી ભગવદગીરી બાપુના જે દર્શન કરી રહ્યા છો, બ્રહ્મલીન સંત શ્રી સંધ્યાગીરી બાપુના કૃપાપાત્ર શિષ્ય પરમ પૂજ્ય ભગવદગીરી બાપુ, જેઓના દ્વારા સામખિયારીથી લઈ અને મોટા અંબાજી સુધી સાંસ્કૃતિક વૈદિક પગપાળા યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે. 20 દિવસથી ચાલી રહેલી આ 20 દિવસની યાત્રામાં આજે 13મો દિવસ સિહોરી ગૌનગરી જેને કહેવાય છે, ત્યાં યાત્રાનું રોકાણ અને અત્યારે પ્રસ્થાન. આ યાત્રા એ વૈદિક સનાતન ઋષિ પરંપરાને સાચવી રાખવા માટે, સંસ્કૃત ભાષાના સંરક્ષણ માટે, સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ માટે થઈને પૂજ્ય બાપુ દ્વારા આવી સુંદર મજાની યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે. સામખિયારી ખાતે એક વેદ વિદ્યાલય ચાલે છે, જેમાં 200 જેટલા ઋષિકુમારો અભ્યાસ કરી અને ત્યાં આગળ સંસ્કૃત ભાષાનું શાસ્ત્રોનું સંરક્ષણ કરી રહ્યા છે. પૂજ્ય બાપુ દ્વારા અનેક આવી યાત્રાઓ, અનેક અનુષ્ઠાનો, પોતે ગૌરતી છે, ગાય માતાના દૂધનું સેવન કરી એકલા ગાય માતાના દૂધ ઉપર રહી અને સતત આવી યાત્રાઓ અને અનુષ્ઠાન એમના દ્વારા સંપન્ન કરવામાં આવેલા છે. પૂજ્ય બાપુએ કૈલાસ માનસરોવર યાત્રા, નૈમિષારણ્ય યાત્રા, નર્મદેશ્વર ભગવાનની સાથે સાથે નારાયણ સરોવરથી લઈ અને સોમનાથ સુધીની પદયાત્રા 2 મહિના સુધી નર્મદા પરિક્રમા આવી અનેક યાત્રાઓ કરેલી છે. આ પૂર્વે પણ મોટા અંબાજી ખાતે માતાજીના મંદિરમાં સહસ્ત્ર ચંડીપાઠનું આયોજન, ત્યારબાદ અનેક આવા અનુષ્ઠાનો, આવા તપ પૂજ્ય બાપુ દ્વારા સદૈવને માટે વિશ્વમંગલની ભાવનાથી, સમસ્ત એનું કલ્યાણ થાય એની ભાવનાથી સતત કરવામાં આવી રહ્યા છે. આ યાત્રા 13મી તારીખે અંબાજી મુકામે પહોંચી 14મી તારીખે માતાજીને ધજા અર્પણ કરી, રાજભોગ અર્પણ કરી, ત્યારબાદ બ્રહ્મભોજન સાથે યાત્રાનું ત્યાં સમાપન. યાત્રામાં જોડાયેલા ઋષિકુમારો દ્વારા જે ગામમાં યાત્રા રોકાય ત્યાં પૂજ્ય બાપુ દ્વારા લક્ષ્મીજીનું સહસ્ત્રાર્ચન પૂજન
બ્રાહ્મણ પૂજન, બાલિકા પૂજન અને ઋષિકુમારો દ્વારા ચંડીપાઠના 100 પાઠનું ત્યાં અનુષ્ઠાન સમાપન કરવામાં આવે છે. સાયંકાલીન સમયે ભગવાન નર્મદેશ્વરની પૂજા, મહાઆરતી અને શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણની સુંદર કથાનું પણ આયોજન, સાથે સત્સંગ. ગામની અંદર જે ગામમાં રાત્રિ રોકાણ હોય ત્યાં યુવાનોને અને માતાઓ, બહેનો, ભાઈઓ, વડીલોને સૌ કોઈને સારા વિચારોથી સંસ્કૃત ભાષાના રક્ષણ માટે વૈદિક યાત્રા દ્વારા સનાતન ધર્મના સંરક્ષણ માટે ગાય, બ્રાહ્મણ, વેદ સૌ કોઈની પવિત્ર રક્ષા માટે થઈ અને પૂજ્ય બાપુ દ્વારા આ યાત્રાનું સુંદર આયોજન કરવામાં આવેલું છે. તારીખ 15, 16 અને 17 3 દિવસ સુધી સામખિયારી ખાતે વેદ વિદ્યાલયની પરિસરમાં જ આ યાત્રાના સમાપન સ્વરૂપે એક મોટા દેવી યજ્ઞનું આયોજન કરવામાં આવેલું છે. એમાં આપ સૌ કોઈને પધારી આ યજ્ઞના સંપૂર્ણ દર્શનનો લાભ લેવા માટે પૂજ્ય બાપુ વતી આપ સૌને આમંત્રણ છે. સૌને જય ગિરનારી, જય અંબે. ગિરનારી, જય અંબે. આપ જે જોઈ રહ્યા છો, જે વૈદિક યાત્રા ધીરે ધીરે આ સિહોરી ગૌનગરીથી પ્રસ્થાન કરીને આગળ અંબાજી મુકામ સુધી 13મી તારીખે પહોંચશે. પરંતુ વિશેષ જણાવતા આનંદ થાય કે ગિરનારી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એના સંચાલિત સંત શ્રી સંધ્યાગીરી બાપુ સંસ્કૃત વિદ્યાલય એવં ગૌશાળા એ સંસ્થાની અંદર આજે 160 ઋષિકુમારો નિઃશુલ્ક અભ્યાસ કરી રહ્યા છે. સાથે સાથે ત્યાં 250 થી 300 ગૌ માતાની સેવા થઈ રહી છે. વિદ્યાર્થીઓને ખાવા, પીવા, રહેવાની ટોટલ સુવિધાઓ સંસ્થાના માધ્યમથી પૂજ્ય બાપુના માર્ગદર્શન હેઠળ નિઃશુલ્ક આપવામાં આવે છે. તથા જે ગૌશાળા છે જેની અંદરથી ગાયનું જે દૂધ છે એ વેચવામાં આવતું નથી. દરેક ઋષિકુમારો વગેરેને ત્યાં એનું સેવન કરાવવામાં આવે છે. વધે અને મેળવી અને એનું ગાયનું દૂધ અને ઘી એમને ખવડાવવામાં આવે છે. તો આ મીડિયાના માધ્યમથી આપ સૌને હું જણાવું છું કે જે કોઈને ઈચ્છા હોય આ સંસ્થાની અંદર ભણવા માટેની, તો ત્યાં 9મા ધોરણથી લઈ અને માસ્ટર એટલે કે MA ડિગ્રી સુધી ત્યાં નિઃશુલ્ક અભ્યાસ ચાલે છે. તો આ મીડિયાના માધ્યમથી આપ સૌને જણાવું છું કે આવનારા દિવસોમાં ભારતીય સંસ્કૃત અને સંસ્કૃતિના રક્ષણ માટે આપ સૌ સાથે મળી અને જેટલા મળે એટલા ઋષિકુમારો ત્યાં તૈયાર થાય અને ત્યાં વધારે ને વધારે એડમિશન લે એવી અપેક્ષા સહ જય ગિરનારી, જય અંબે.